આપણે વિદ્યાર્થી મિત્રો પરિવહન અને સંદેશા વ્યવહારની વાત કરી, ત્યાર પછી હવે આ ચેપ્ટરની અંદર આપણે આગળ જોશું વ્યાપાર, ટ્રેડ. વ્યાપાર એ દેશમાં બે પ્રકારે વ્યાપાર પ્રણાલી છે. આપણા દેશની અંદર બે પ્રકારની વ્યાપાર પ્રણાલી જોવા મળે છે. એક છે આંતરિક વ્યાપાર તથા બીજું છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. તો આમ અલગ અલગ આપણે જોઈએ કે પર્વતીય ક્ષેત્ર હોય, ક્યાંક ફળદ્રુપ મેદાની પ્રદેશો હોય, ક્યાંય કિનારાના મેદાની પ્રદેશ હોય, દરિયા કિનારાના, ક્યાંય રણ પ્રદેશ હોય, તો વિભિન્ન પ્રદેશો અલગ અલગ જોવા મળે છે ભૂપૃષ્ઠ પ્રમાણે, જમીન પ્રમાણે. તો આથી આવી જ ભિન્નતા આબોહવાની અંદર પણ જોવા મળે છે. ક્યાંક શિયાળો, ક્યાંક ઉનાળો, ક્યાંક ચોમાસું. તો અલગ અલગ દેશની અંદર અલગ અલગ પરિસ્થિતિ હોય છે. વનસ્પતિ તેમજ ખનિજ સંસાધનો પણ અલગ અલગ મળ્યા હોય છે બધા દેશોને, બધા રાજ્યોને. તો આપણે કહી શકીએ કે આને લીધે સંચાલન શક્તિના સાધનોમાં જોવા મળે છે વિભિન્નતા. ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક જે તે કંઈ ઉત્પાદન હોય એ પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે તમામ દેશને, તમામ રાજ્યને સરખી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય નહીં. તો આના પરિણામે દેશમાં બે પ્રકારની વ્યાપાર પ્રણાલી આપણે જોઈએ છીએ, આંતરિક વ્યાપાર પ્રણાલી અને બીજું આંતરરાષ્ટ્રીય વ્યાપાર. તો આ જે આંતરરાષ્ટ્રીય અને આંતરિક વેપાર છે એની અંદર પહેલું જોઈએ આપણે આંતરિક વ્યાપાર. કોઈ પણ દેશ છે એની અંદર બોર્ડર, સરહદની અંદર રહી અને અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એકબીજા સાથે જે વેપાર કરે એને કહેવામાં આવે છે આંતરિક વ્યાપાર. એટલે કે એક રાજ્યમાંથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે. સપોઝ ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો પંજાબની અંદર સૌથી વધુ ઘઉં પાકે છે, તો એ ઘઉંનો નિકાસ ગુજરાતની અંદર કરે, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, બધા હરિયાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ બધા રાજ્યોની અંદર કરશે. પણ પંજાબને દરિયા કિનારો નથી મળ્યો એટલે એને નિમક છે એ શું કરવું પડે? આયાત કરવું પડે. તો એ નિમક છે એ ગુજરાતથી મંગાવે, તો આને થયું કહેવાય આંતરિક વ્યાપાર. એટલે કે એક રાજ્ય બીજા રાજ્યમાં નિકાસ કરે અને આયાત કરે, આ જે રોટેશન ચાલે છે એને કહેવામાં આવે છે આંતરિક વેપાર. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે આપણને ખબર પડી જશે કે ઇન્ટરનેશનલ ટ્રેડ. ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એક દેશથી બીજા દેશ અને પાડોશી દેશો સાથે થાય છે, જેમની અંદર વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાતો મુજબ વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહી શકાય. વિશ્વના દેશોની અંદર તમામ દેશો પાસે તમામ વસ્તુઓ, સંસાધનો, કાચો માલ સામાન છે એ પૂરતી માત્રામાં હોતો નથી. તો એ જે ઘટે છે એ વસ્તુ આયાત કરશે અને એની પાસે જે વસ્તુ અવેલેબલ છે, પુષ્કળ પ્રમાણમાં છે, વિપુલ પ્રમાણમાં છે, એની નિકાસ કરશે અને એમાંથી આર્થિક ફંડ, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરશે. તો આમ આપણે કહી શકીએ કે બીજા રાજ્યોમાં જે રીતે આપણે મોકલતા હતા એવી જ રીતે એક દેશ બીજા દેશની અંદર કંઈ વસ્તુ મોકલે તો એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. ત્યાંથી નિકાસ કરી શકે, આયાત કરી શકે. તો અહીંયા આપણે જોઈએ કે વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહી શકાય. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સમતુલા જાળવવી જરૂરી છે. સમતુલા શેની? તો કે વેપારની અંદર જેટલી વસ્તુ નિકાસ કરો છો, અમુક વસ્તુ પાછી આયાત આપણે કરતા હોઈએ છીએ, તો આયાત નિકાસનો જો સમતુલા ન જળવાય તો અમુક દેશ છે એ દેવાની અંદર ડૂબી જાય છે. એટલે કે અમુક દેશ છે એની ઉપર દેવું વધી જાય છે. નહીં તો દેશની વ્યાપાર તુલા નકારાત્મક થાય છે. કોઈ પણ દેશ છે એ કોઈ વસ્તુનું ઉત્પાદન નહીં કરે અને જો સતત વિદેશોમાંથી વસ્તુ મંગાવી રાખશે તો એની ઉપર આર્થિક બોજ વધી જશે. એટલા માટે નકારાત્મક અસર ઉપજે છે. જે દેશ ઉત્પાદિત વસ્તુઓનો નિકાસ વધારે કરે છે અને આયાત ઓછી કરે છે ત્યારે તે દેશની વ્યાપાર તુલા હકારાત્મક છે એમ કહી શકાય. એટલે આપણે નિકાસ વધુ કરતા હોય તો પોઝિટિવ કહી શકાય ઇફેક્ટ, પણ જો આપણે આયાત વધુ કરવું પડતું હોય તો આપણા દેશની ઉત્પાદન શક્તિ ઓછી છે એમ કહી શકાય. આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણ વધારો થાય છે. જો દેશમાં નિકાસ કરતાં આયાત વધે તો વ્યાપાર તુલા નકારાત્મક છે એમ કહી શકાય, ગણી શકાય. જે દેશ વધારે નિકાસ કરે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે. જે દેશની આયાત વધે છે એવા દેશનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે. આપણે આર્થિક સુધારા કર્યા હતા 1993ની અંદર, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો 1991થી ઉદારીકરણ પ્રક્રિયા બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણો જ બદલાવ આવ્યો છે. આ સમયનો જે બદલાવ છે એ આપણા દેશને આર્થિક ગતિ આપવા ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો. છેલ્લા ઘણા વર્ષોનો અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વ્યાપાર તુલા નકારાત્મક રહી છે. છેલ્લા 5-6 વર્ષથી આપણે જોઈએ તો
ભારતની વ્યાપાર તુલના નકારાત્મક રહી છે, એટલે કે વધુ પ્રમાણમાં આપણે વસ્તુ છે એ આયાત કરવી પડે છે. આમ આ વ્યાપાર તુલના હકારાત્મક કરવા માટે ઘણા બધા હજી પ્રયત્ન કરવા જોશે અને આ વ્યાપાર તુલના હકારાત્મક બને તે માટે હવે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યું છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ એટલે શું? તો કે આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં આવી માલનું ઉત્પાદન કરી અને વિદેશમાં નિકાસ કરશે. હવે આપણા ભારતના આયાત નિકાસ વેપારનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાપારની વાત કરીએ છીએ. વ્યાપારની અંદર આપણે બે વિભાગ જોયા, આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. દેશની સરહદની અંદર રહી અલગ અલગ રાજ્યની અંદર જે વ્યાપાર થાય એને આપણે કીધું આંતરિક વ્યાપાર. જ્યારે સરહદની બહાર એટલે કે દેશની અંદર જે માલસામાનનું ઉત્પાદન થાય છે એની આપણે નિકાસ કરીએ વિદેશોની અંદર અને વિદેશમાંથી કોઈ વસ્તુની આયાત કરીએ તો એને આપણે કહીએ છીએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર. તો હવે આપણે વાત કરવાની છે ભારતનો આયાત વ્યાપાર અને ભારતનો નિકાસ વ્યાપાર. ભારતનો આયાત વ્યાપાર એટલે શું? તો કે ભારતમાં જરૂરિયાત પ્રમાણેનું લોખંડ પોલાદ ઉત્પન્ન થતું ન હોય ત્યારે તેની તથા તાંબાની આયાત કરવામાં આવે છે. વિદેશમાંથી આપણા દેશની અંદર આ વસ્તુઓ છે ધન પદાર્થ મંગાવવામાં આવે છે, એટલે કે ખનિજો મંગાવવામાં આવે છે. આપણી જે માંગ છે એ માંગ પ્રમાણે આપણે હજી લોખંડ અને પોલાદ આપણે ઉત્પન્ન કરી આપણા જે પેટાળ છે એમાંથી બહાર કાઢી શક્યા નથી. એના માટે ખૂબ મૂડીરોકાણ બહુ મોટા પ્રમાણમાં કરવું પડે, જેથી કરીને હજી પણ આપણે વિદેશથી એ વસ્તુઓ છે એ આયાત કરવી પડે છે. અને આવી જ રીતે આપણે પેટ્રોલિયમ ખનિજ તેલ તથા લુબ્રિકન્ટ પદાર્થની માંગ પરિવહન માટે તથા મશીનોને ગતિશીલ રાખવા માટે મોટા પ્રમાણમાં થાય છે, તો એની પણ આપણે શું કરીએ છીએ? વિદેશોમાંથી આયાત કરીએ છીએ. એટલે કે પેટ્રોકેમિકલ્સની વાત કરવામાં આવે તો ડીઝલ, પેટ્રોલ, કેરોસીન તથા મશીનોની અંદર ઓઇલ, વાહનોની અંદર ઓઇલ. તો આ ખૂબ જ જરૂરી છે સતત ઉદ્યોગોને ધમધમતા રાખવા માટે. એટલા માટે એને કાર્યશીલ રાખવા માટે આ વસ્તુની પણ આપણા દેશની અંદર જેટલું ઉત્પાદન છે એ પૂરું નથી થતું, જેથી કરીને વિદેશમાંથી એ વસ્તુઓ પણ આપણે મંગાવવી પડે છે. આમ પરિવહનની અંદર પણ આપણને અલગ અલગ પેટ્રોકેમિકલ્સની જરૂર હોય તે વસ્તુ મંગાવી અને આપણે પૂરી પાડીએ છીએ. ત્યાર પછી આવે છે ભારતનો નિકાસ વ્યાપાર. એટલે કે ભારત દેશ છે એ ભારત દેશની કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને. આપણા દેશની અંદર કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે પણ જો એને આપણે વિદેશ મોકલી દઈએ અને આપણા દેશની માંગ છે એ આપણે પૂરી ન કરીએ તો વસ્તુ છે એ વસ્તુની જ્યારે માંગ વધારે હોય અને વસ્તુનો સ્ટોક ઓછો હોય તો એ મોંઘી બની જાય છે. એટલા માટે સરકાર દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે કે અમુક જ ભાગ, દાખલા તરીકે 100% ઘઉંનું ઉત્પાદન થતું હોય તો એની અંદરથી 20 થી 30% જ આપણે વિદેશની અંદર નિકાસ કરી શકીએ. 100% નિકાસ કરી શકાય નહીં, કારણ કે આપણા દેશની જે નાગરિક છે એને પણ જરૂરિયાત છે અને એને વસ્તુ પોતાના દામ એટલે કે રિઝનેબલ પ્રાઇસથી મળી રહે. એના માટે અમુક વસ્તુ મોંઘી ન બને એના માટે સરકાર છે એના દ્વારા અમુક વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અથવા તો અમુક જ ભાગ એનો આપણે નિકાસ કરી શકીએ છીએ. કેટલીક વસ્તુઓ કાચા માલ સામાનની આયાત કરીએ છીએ, તેમાંથી ઉત્પાદિત વસ્તુઓને આપણે પુનઃ નિકાસ પણ કરીએ છીએ. ભારતની અંદર કાચો માલ સામાન છે એને વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યાં જે તૈયાર માલ થાય છે એ આપણા દેશની અંદર આવે છે અને એને જ્યાં પાછા બીજા કોઈ જરૂરિયાતવાળા પાડોશી દેશો હોય તો ત્યાં આપણે એને નિકાસ કરીએ છીએ. આમ પુનઃ નિકાસ પણ કરવામાં આવે છે. ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ આવી જાય, ખનિજ ઇન્જિનિયર સામાન આવી જાય છે, તેમજ જેવા કે સાયકલ, પંખા, સિલાઈ મશીન, મોટરો, રેલવેના ડબ્બા તથા કમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ આપણે નિકાસની અંદર કરીએ છીએ. તો રસાયણ અને તેને સંબંધિત ચીજવસ્તુઓ, રત્ન આભૂષણો, ચામડું, લેધર તથા ચામડાનો સામાન, સુતરાઉ કાપડ, માછલી અને તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ, ચા, કોફી, મરી મસાલા, કાપડ, શણની ચીજવસ્તુઓ, આ તમામ વસ્તુઓ સીવેલા તૈયાર કપડાની પણ નિકાસ ભારત દેશમાંથી વિદેશોની અંદર થાય છે. આમ આપણો વ્યાપાર છે એ ખૂબ જ અત્યારે આર્થિક રીતે આપણને ગતિશીલ છે અને જોવા મળે છે. તે દેશની આર્થિક સ્થિતિને સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.